તકલીફ હતી તમને? વાળ કરતા હતા બહુ જ. હેર વોશ કરીએ ત્યારે બહુ જ કરતા હતા. લગભગ 50 થી 100 જેટલા કરી છે. તો હોમિયોપેથિક દવા લીધા પછી અત્યારે કેવું છે હેરફોલમાં? બહુ સારું છે. અત્યારે તો લગભગ હેર વોશ કરીએ ત્યારે 10 થી 15 જેટલા જ વાળ ખરે છે. ઓકે. આની પહેલા તમે કંઈક બીજી બધી દવાઓ પણ લીધેલી હતી? હા, ઘણા ઓઇલ ને શેમ્પુ ને ઘણા ટ્રાય ઘણું આયુર્વેદિક ઓઇલ શેમ્પુ ને બધું લીધું હતું, તેનાથી કંઈ ફરક નહોતો. અને આપણે કોઈ ઓઇલ કે શેમ્પુ કાંઈ હજી સુધી આપણે આપ્યું નથી. ખાલી જે હોમિયોપેથિક જે ગોળી આપી એનાથી જ તમને ફરક છે, બરાબર ને? ઓકે. તો આ રિઝલ્ટથી તમે સંતોષકારક છો? ઓકે, થેન્ક યુ. હેલો એવરીવન. સો આજે આપણે એક ટોપિક ઉપર ડિસ્કસ કરીશું, એ છે હેરફોલ. સૌથી કોમન અને બધાને થતો હોય, અને હેરફોલ અને હેર થિનિંગ અને સાથે બોલ્ડનેસ એટલે કે વાળ આછા થઈ જવા અને વાળ ધીરે ધીરે પતલા થઈ જવા. તો બેઝિકલી વી વિલ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ હેર. તો હેર એક પ્રકારનું પ્રોટીન છે જેનાથી બનેલા હોય છે, જેને કેરેટીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્કાલ્પની અંદર માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો દરેકની અંદર સ્કાલ્પની અંદર કોઈક વાળ હશે એ એનાજેન ફેઝમાં હશે, કોઈક ટિલોજન ફેઝમાં હશે, અને કોઈક વાળ હશે એ કેટાજન અને ટિલોજન ફેઝમાં હશે. એનાજન એટલે કે અમુક વાળ ઉગતા હોય જે 85 થી 90% ફેઝમાં હોય. કેટાજન એટલે કે વાળ પતલા થઈ જાય જે 1 થી 2% અંદર હોય. અને ટિલોજન એટલે કે વાળ ખરી જાય પતલા થઈને, ટિલોજન 10 થી 15% આ રીતે હોય. મોટાભાગે આ સાયકલ ક્રમશઃ લાઈફ આખા જીવન દરમિયાન ચાલતી હોય. આ સાયકલ જ્યારે ખોરવાઈ જાય એટલે કે કેટાજન ટિલોજન વધી જાય અને એનાજન ફેઝ ઘટી જાય તો હેરફોલ વધી જાય ખૂબ, અને સાથે બોલ્ડનેસ આવી જાય અને ધીરે ધીરે વાળ પતલા થવા માંડે. તો શું કારણો હોય છે? તો પહેલું કારણ સૌથી મુખ્યત્વે છે એ છે વારસાગત, જીનેટિક. હવે એને અમારી ભાષામાં એન્ડ્રોજીનેટિક એલોપેશિયા એટલે કે મોટાભાગે જે કલ્પ્રિટ છે એ ટેસ્ટોસ્ટેરોનમાંથી જે ડીએચટી બને છે એ ડીએચટી એનું મુખ્યત્વે કારણ છે. એટલે જો માતા તરફથી અથવા પિતા તરફથી જો ટાલ હશે તો એન્ડ્રોજીનેટિક એલોપેશિયા બાળકોમાં અથવા એમના પછીની સંતતિમાં આવશે. તો જેને મેલ પેટર્ન બોલ્ડનેસ અથવા ફિમેલ પેટર્ન બોલ્ડનેસ જોવા મળે છે. એટલે જો પુરુષને થાય તો એની આખી બોલ્ડનેસની પેટર્ન અલગ હોય, ફિમેલને થાય તો એની પેટર્ન્સ અલગ હોય. દરેકના સ્ટેજીસ હોય. આ સમજવા ખૂબ જ જરૂરી છે. બીજું સૌથી મોટું કારણ છે એ છે ચેન્જીસ ઇન ધ હોર્મોન્સ. હોર્મોન્સમાં ચેન્જીસ થાય એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન ઘણાને હેરફોલ વધી જાય, ઘણાને પોસ્ટપાર્ટમ એટલે કે આફ્ટર ચાઇલ્ડ બર્થ ડિલિવરી પછી ખૂબ હેરફોલ વધી જાય, અને ઘણાને મેનોપોઝ સમયે હેરફોલ વધી જાય. તો વેન દેર ઇઝ અ ફ્લક્ચ્યુએશન, હોર્મોન્સમાં બહુ બધા ચેન્જીસ થાય તો પણ હેરફોલ થઈ શકે છે. ત્રીજું કારણ છે એ છે અમુક હોર્મોનને લગતી બીમારીઓ જેવી કે થાઇરોઇડ છે, પીસીઓડી છે, અને ઘણી બધી એવા બીજા પણ હોર્મોનલ ડિસીઝ છે, પણ મુખ્યત્વે થાઇરોઇડ અને પીસીઓડી છે. ચોથું છે વિટામિન ડેફિશિયન્સી. મોસ્ટ કોમન વિટામિન ડેફિશિયન્સી ઇન ઇન્ડિયન્સ આર ધ B12, D3 એન્ડ આયરન્સ. અને અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ પણ જવાબદાર હોય છે. જો એ બોડીમાં ઓછું હોય તો પણ હેરફોલ થઈ શકે છે. ચોથી કન્ડિશન છે રોગો. કેવા રોગો? તો એક સૌથી અલગ વસ્તુ છે એલોપેશિયા એરિયાટા, જેને ઉંદરી તરીકે ઓળખીએ છીએ. તો કે ઉંદરી એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે, એટલે કે તમારી જ બોડીના સેલ તમારા જ સ્કાલ્પને નુકસાન કરશે અને અમુક જગ્યાએ હેરમાં પેચીસ પડી જશે. બીજી મેડિકલ કન્ડિશન છે માથાની અંદર ઇન્ફેક્શન, સ્કાલ ઇન્ફેક્શન્સ, સ્કાલ્પ સોરિયાસિસ. ઇવન ઘણા ઇનડાયરેક્ટ કોઝિસ પણ જવાબદાર છે, જેવા કે ડેન્ડ્રફ થવું. પછી અમુક વખતે અમુક રોગ થયા પછી જ્યારે આપણે રિકવરી ફેઝમાં હોય અથવા અમુક રોગ લાંબો ચાલ્યો હોય તો પણ હેરફોલ ખૂબ વધી જાય, જેને અમે ટિલોજન ઇફ્લુઅમ તરીકે ઓળખતા હોય છે. ખાસ કરીને કોવિડ પછી બધાને થતું હતું, ઘણાને ટાઇફોઇડ મલેરિયા લાંબુ ચાલ્યું હોય તો પણ થાય. પછી સૌથી મોટી વસ્તુ છે એ અલગ જ આખી છે, એ છે ટ્રાઇકોટિલોમેનિયા, એટલે કે દર્દીને એવી માનસિક બીમારી મેનિયા જેની અંદર વાળ ખેંચે. છઠ્ઠું મોટું કારણ છે ઘણી બધી દવાઓની સાઇડ ઇફેક્ટ. એટલે જો હેરફોલ થતો હોય, બોલ્ડનેસ હોય તો વી હેવ ટુ સી કે કઈ કઈ દવાઓ ચાલે છે. અમુક બીપીની મેડિકેશન્સ છે, અમુક એન્ટી એપિલેપ્ટિક એટલે કે આંચકીની દવાઓ છે. ઘણા બધાને વારંવાર ઓસી પિલ્સ એટલે કે હોર્મોનલ પિલ્સ પીરિયડ્સ વહેલા કરવા, મોડું કરવા અથવા પ્રેગ્નન્સી ન રહેવા માટે લેવાની આદત હોય છે. તો આ ઓસી પિલ્સ પણ હોર્મોનલ ચેન્જીસ થાય અને હેરફોલ કરી શકે છે. ઘણી બધી હાર્ટની દવાઓ, ઘણી બધી વાની દવાઓ પણ આની પાછળ જવાબદાર છે. સૌથી મોટું કોમન જે બધાને ખબર જ હશે, કિમોથેરાપી. કિમોથેરાપી પછી હેરફોલ થવું અને હેરલોસ થવું એ ખૂબ જ કોમન છે.
સૌથી સાતમું મોટું કોમન કોઝ એ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ અથવા લાઇફસ્ટાઇલ ની અંદર આપણે શું શું કરીએ છીએ તો કે પુઅર ડાયટ, ઘણા બધા વેઇટ મેનેજ કરવા માટે અથવા પૂરતું ન્યુટ્રિશન લેતા નથી હોતા, સ્ટ્રેસ, લેક ઓફ સ્લીપ, આ બધી જ વસ્તુઓ જવાબદાર છે. અને લાઇફસ્ટાઇલની અંદર જ એક વસ્તુ છે હાર્શ કેમિકલ. નાવ ડે વી ઓલ આર યુઝિંગ ધ હાર્શ કેમિકલ, હાર્ડ વોટર, SLS ઓર પેરાબિન વાળા શેમ્પુઓ વાપરવા, ઘણી બધી હેર ટ્રીટમેન્ટ કરાવી, ખાસ કરીને કેરેટિન ટ્રીટમેન્ટ, સ્મૂધનિંગ ટ્રીટમેન્ટ, વાળને વારંવાર આયર્નિંગ કરવું, હીટિંગ કરવું, આ બધી વસ્તુથી હેરફોલ થઈ શકે છે. અને એમાં જ એક વસ્તુ આવે છે ટ્રેક્શનલ એલોપેસિયા, એટલે કે ખાસ કરીને લેડીઝોમાં ટાઈટ પોનીટેલ લેવી કે એકદમ વાળ ખેંચીને બાંધીને રાખવા, એના કારણે પણ ટ્રેક્શનલ એલોપેસિયા એટલે કે આગળના ભાગેથી વાળ આછા પતલા થઈ શકે છે. તો ધેર આર લોટ્સ ઓફ કોઝિસ ઓફ ધ હેરફોલ. પરંતુ જ્યારે હોમિયોપેથિકની દ્રષ્ટિએ જોઈએ તો અમે દર્દીની તાસીરને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ, કેમ કે વી આર ટ્રીટિંગ ધ પર્સન ઇન ધ ડિસીઝ, કે વ્યક્તિ કોણ છે અને કારણો સમજશું, શું કારણથી છે, અમે એને રૂટ કોઝથી અન્ડરસ્ટેન્ડ કરીશું અને દવાઓ આપીશું. તો અમુક દવાઓના નામ કહીશ જે મોસ્ટ કોમનલી યુઝ થાય છે, પણ એઝ આઈ સેડ ઇન અર્લિયર વિડીયો ઓલ્સો કે આ દવાઓ જાતે લેવાની નથી. હોમિયોપેથિક ડૉક્ટર તમને સજેસ્ટ કરશે, તમને આપશે અને લેવાની છે. પણ કોમન દવાઓ કેટલીક જે યુઝ થાય છે એ છે લાઇકોપોડિયમ, સલ્ફર, કેલ્કેરિયા કાર્બ, નેટ્રમ મ્યુટ, ઇગ્નેશિયા, ઇવન ફોસ્ફરસ, ફ્લોરિક એસિડ, ટ્યુબરક્યુલિનમ, વિસબડિયન, રોઝમરીનસ, ઉસ્ટિલાગો, ઘણા બધા લોકલ એપ્લિકેશન્સ પણ આપશે, જબોરંડી, આર્નિકાના. તો આવી ઘણી બધી દવાઓની સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ અને પ્રોપર ડાયટ અને પ્રોપર વિટામિન જાય તો હેરફોલ, બોલ્ડનેસ આપણે અટકાવી શકીએ. કોઝ એટલા માટે જ એના બહુ જ મહત્ત્વના છે. અમુક હેરફોલ સાવ રિવર્સિબલ છે, સાવ તમે બંધ કરી શકો છો. અમુક હેરફોલ જેમ છે જીનેટિક છે, તો વી કેન મેનેજ. હવે જ્યાં હેર રૂટ્સ જ નથી, જ્યાં હેર ફોલિકલ જ નથી, ત્યાં કોઈ સંજોગોમાં કોઈ પણ દવાઓ અનલેસ એન્ડ અન્ટિલ ગો ફોર હેર ટ્રાન્સપ્લાન્ટ તે આવવાના નથી. પણ જ્યારે જીનેટિક છે, જે વારસાગત છે, અમે હોમિયોપેથિક દવાથી એને મેન્ટેન કરી શકીએ છીએ. હેરને એને આપણે ડિલે કરી શકીએ છીએ, બોલ્ડનેસ અથવા ટાલ જે આવવાની હોય એ. પણ બીજા જે બધા કારણો છે હોર્મોનલ ડિસીઝ, એ બધા હોમિયોપેથિક દવાથી એલોપેસિયા એરિયાટા એ રિવર્સિબલ છે, સરખું થઈ શકે એમ છે. માટે જ હોમિયોપેથિક દવાઓ આ બધી જ ખૂબ જ કારગત છે. થેન્ક યુ સો મચ.